તારીખ 24/3/2026ના રોજ રજૂ થનાર વિનિયોગ વિધેયકની ચર્ચામાં ભાગ લેવા માટે વિધાનસભાના નિયમ 238ના પેટા નિયમ 5 અન્વયે ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા રાજ્યમાં હોમગાર્ડ્સ અને જીઆરડી જવાનોની કાયમી નિમણૂક કરી રેગ્યુલર પગાર ભથ્થા આપવામાં સરકારની નિષ્ફળતા બાબતનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો. વાત એમ છે કે આજે વિનિયોગ વિધેયક ગૃહમાં રજૂ થયું, એટલે કે સરકારનું બજેટ રજૂ થયું આજે 4 લાખ કરોડનું. એમાં એવું હોય કે દરેક ધારાસભ્ય ઊભા થઈને એક મુદ્દા અંગે સરકારને રજૂઆત કરી શકે. રાજ્યની સુરક્ષા, સલામતી, વ્યવસ્થા, કાયદો બધું જ પોલીસ સાથે ખભે ખભો મિલાવીને કામ કરે છે ગુજરાતના હોમગાર્ડ જવાનો અને બીજા નંબરે જીઆરડી જવાનો. આ બંનેનો પગાર શું છે? હોમગાર્ડના જવાનોને કંઈક 350-400 રૂપિયા મળે છે અને જીઆરડીના જવાનોને 200 રૂપિયા આપવામાં આવે છે. 200 રૂપિયામાં તો અત્યારે હારી બીડી ન આવે. વ્યવસ્થિત બીડી પીનારો માણસ હોય ને, થોડુંક આમ પ્રીમિયમ લેવલની, તો 200 નો આવે. જે રૂપિયાની બીડી નથી આવે એમ, સિગરેટ નથી આવે એમ, એ રૂપિયા તમે રાજ્યના હોમગાર્ડોને જીઆરડીને આપો છો.